Okay, welcome back once again to all my dear students. છેલ્લે બેટા આપણે વાત કરી કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ત્યારબાદ બીજું આપણે વાત કરી કે આંતરિક ઊર્જા વિશે, ત્યારબાદ એના પછી આપણે વાત કરી કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને કોના વચ્ચેનો સંબંધ, તો આંતરિક ઊર્જા વચ્ચે, બરાબર. મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, તો આ બધું સમીકરણ પણ આપણે જોયા, જેમાં પહેલો નિયમ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W, બરાબર. પછી એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, જેમાં જોયું કે ડેલ્ટા H બરાબર QP, બરાબર. એટલે અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારને આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. આજે આપણે વાત કરીશું આના રિલેટેડ થોડા એક્ઝામ્પલ્સ, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ કે યસ, એક્ઝામ્પલ નંબર 1. પહેલું આપણને એવું કહ્યું છે, દાખલા તરીકે એક બાર દબાણે એક વાયુનું કદ, એક બાર દબાણે એક વાયુનું કદ 0.6 લીટર હતું, 0.6 લીટર હતું, બરાબર છે. અને જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે, જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે, બરાબર છે, તો એક બાર દબાણે તેનું કદ 2 લીટર થાય. તો એક બાર દબાણે તેનું કદ 2 લીટર થાય, ઉષ્મા મેળવે છે, બરાબર. તો તેની આંતરિક ઊર્જાની ગણતરી કરો. તો તેની આંતરિક ઊર્જાની ગણતરી કરો, જેમાં આપણને કહ્યું છે અહીંયા કે 1 લીટર બાર બરાબર 1 લીટર બાર બરાબર 101.32 શું થશે? જૂલ, બરાબર. હવે દરેકનું ધ્યાન અહીંયા. સૌપ્રથમ તો આપણને દબાણ કેટલું આપ્યું? તો 1 બાર દબાણ, બરાબર. શરૂઆતમાં વાયુનું કદ કેટલું છે? તો 0.6 લીટર, બરાબર. અને ત્યારબાદ અંતિમ વાયુનું કદ કેટલું આપ્યું બેટા? તો 2 લીટર. એટલે ડેલ્ટા V આપણને મળે, બરાબર. ધ્યાન આપજો. તો અહીંયા આપણે એવું કહીએ કે દબાણ આપણને આપ્યું 1 બાર, શરૂઆતમાં વાયુનું કદ આપણને આપ્યું 0.6 લીટર, જેને આપણે કહીએ V1, અને અંતિમ વાયુનું કદ જેને આપણે કહીએ V2, કેટલું આપેલું છે બેટા? અંતિમ 2 લીટર, બરાબર છે. હવે આપણે ડેલ્ટા V શોધાય કે ડેલ્ટા V બરાબર V2 માઈનસ V1. ચલો, V2 કેટલું છે? તો 2. પછી V1 કેટલું છે? 0.6. કેટલા આયા? 1.4 લીટર. આ શું આવ્યું બેટા? ડેલ્ટા V, બરાબર. એટલે આપણને ખબર હોવી જોઈએ કે ડેલ્ટા V આપણને મળ્યું. હવે W બરાબર P into ડેલ્ટા V આપણે જાણીએ છીએ કે W બરાબર P into ડેલ્ટા V. દબાણ કેટલું? 1 બાર, એટલે 1 ગુણ્યા 1.4, બરાબર. એટલે કેટલા આયા? 1.4 લીટર અને 12. આ શું આવ્યું બેટા? W, જેને કહીએ આપણે કાર્ય. હવે આપણે જાણીએ છીએ કે 1 લીટર બાર બરાબર 101.32 જૂલ, બરાબર. તો 1.4 લીટર બાર બરાબર કેટલા? સમજ્યા? એટલે W કાર્ય શેમાં આવશે? જૂલમાં. એટલે W બરાબર 101.32 ગુણ્યા 1.4 ભાગ્યા 1. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ એટલે આપણો જવાબ આવશે 141.85. 141.85 શું આયા? જૂલ. પણ અહીંયા એવું કહ્યું કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, ઉષ્મા મેળવે છે, બરાબર. તો એટલે એવું કહીએ કે અહીં પ્રણાલી દ્વારા કાર્ય થયું, પ્રણાલી
દ્વારા કાર્ય થાય માટે W બરાબર -141.85 જૂલ. બરોબર છે. હવે આપણે એવું કહીએ કે પ્રણાલીએ ઉષ્મા મેળવે છે તો ઉષ્મા મેળવે એટલે Q શું થવાનું? ધન. તો પ્રણાલી ઉષ્મા મેળવે એટલે Q બરાબર કેટલા થયા? તો ઉષ્મા મેળવે એટલે અહીંયા આપણને આપેલી છે વાયુ 122 જૂલ. બરાબર. તો હવે આંતરિક ઊર્જા પ્રથમ નિયમ ઉષ્માગતિશાસ્ત્રનો કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. બરાબર. તો અહીંયા Q 122 ઓછા 141.85. બરાબર. તો અહીંયા જવાબ આપણો આવશે ઓકે -19.85 જૂલ. આ શું આવ્યું? ડેલ્ટા U, જેને આપણે કહીએ આંતરિક ઊર્જા ફેરફાર. બરાબર. તો આવી રીતે આપણે ગણતરી કરીશું. કે ચલો નોટ ડાઉન કરી લો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 ઇમ્પોર્ટન્ટ છે. દરેકનું ધ્યાન અહીંયા બેટા. બરફ અને પાણીના 273 કેલ્વિન તાપમાને બરફ અને પાણીના 273 કેલ્વિન તાપમાને શું કહ્યું? વિશિષ્ટ કદ અનુક્રમે કેટલું છે? 1.089 અને બીજાનું આપેલું છે 1 મિલીલીટર અને ગ્રામ ઇન્વર્સ છે. બરોબર. 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે. બરોબર. શું કહ્યું? બરફની આણ્વીય ગલન ઉષ્મા કેટલી છે બેટા? તો 6.025 કિલોજૂલ પ્રતિ મોલ છે. 25 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. ઓકે. જો 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે જો 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે શું કહ્યું? 90 ગ્રામ બરફ પીગળે તે જ તાપમાન ધરાવતું પાણી બને. 90 ગ્રામ બરફ પીગળે અને તે જ તાપમાન ધરાવતું શું બને? તે જ તાપમાન ધરાવતું પાણી બને. તો આપણે એવું કહીએ તે પ્રક્રમ માટે ડેલ્ટા H અને ડેલ્ટા U, તે પ્રક્રમ માટે ડેલ્ટા H અને ડેલ્ટા U આંતરિક ઊર્જા મૂલ્યની ગણતરી કરો. બરોબર. જેમાં 1 લિટર બાર આપણને ખબર છે 1 લિટર બાર બરાબર 101.32 જૂલ. હવે પહેલા તો આખો સ્ટેટમેન્ટ આપણે સમજવાનું કે બરફ અને પાણીના 273 કેલ્વિન તાપમાને વિશિષ્ટ કદ અનુક્રમે એટલે બરફનું કદ અને પાણીનું કદ આપણને આપેલું છે. બરાબર.
273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે બરફની આંગળીએ ગરમ ઉષ્મા આપેલી છે Q. જો 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે 90 ગ્રામ બરફ પીગળે, 90 ગ્રામ બરફ પીગળે અને તે જ તાપમાન ધરાવતું પાણી બને તો પ્રક્રમ માટે ડેલ્ટા H અને ડેલ્ટા U શોધો. પહેલું તો સૌપ્રથમ બરફના મોલ શોધવાના. બરાબર? બરફ એટલે H2O જેનું આંગળીય સૂત્ર. તો પહેલું સૌપ્રથમ આપણે વાત કરીએ કે બરફના મોલ બરાબર દળ ભાગ્યા અણુ ભાર. ચલો બરફનું દળ કેટલું આપ્યું તો 90 ગ્રામ. એટલે અહીંયા 90 ભાગ્યા 18, 90 ગ્રામ અને આ ગ્રામ પ્રતિ મોલ. બરોબર છે બેટા? હા, તો 90 ભાગ્યા 18 એટલે આપણે કેટલા મોલ થશે તો 5 મોલ. ક્લિયર? એટલે બરફના મોલ આપણને મળી ગયા. હવે આપણે એવું કહીએ કે પ્રામાણિક દબાણ 1 મોલ બરફ પીગળે તો કેટલી ઉષ્મા આપણને તો 6.025 કિલોજૂલ ઉષ્મા શોષાય છે. બરાબર? તો અહીંયા આપણે એવું કહીએ 1 મોલ બરફ પીગળે, 1 મોલ બરફ પીગળે તો 6.025 કિલોજૂલ ઉષ્મા શોષાય છે. કિલોજૂલ ઉષ્મા શોષાય. બરાબર? તો 5 મોલ બરફ પીગળે તો કુલ 5 મોલ બરફ પીગળતા તો 5 મોલ બરફ પીગળતા 5 ગુણ્યા 6.025. ચલો સાદું રૂપ આપો એટલે આપણને ખબર પડે. ઓકે, તો આ કેટલું આવશે તો 30 પોઈન્ટ કેટલા 30.125 કિલોજૂલ કે આપણે 30.125 કિલોજૂલ ઉષ્મા શોષાશે. 25 કિલોજૂલ. બરાબર? એટલે ઉષ્મા શોષાય. અચળ દબાણે આપણે જાણીએ છીએ દબાણ અચળ હતું તો અચળ દબાણે ડેલ્ટા H બરાબર QP અને બરાબર 30.125 કિલો જૂલ. એટલે ડેલ્ટા H આપણને મળી ગયું બેટા એન્થાલ્પી ફેરફાર. બરાબર? તો અને જૂલમાં કરવું હોય 30.125 જૂલ પણ લખાય. એ શું મળ્યું ડેલ્ટા H. હવે આપણે જાણીએ છીએ બેટા કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ શું આવશે P into ડેલ્ટા V. P into ડેલ્ટા V. હવે ડેલ્ટા V આપણે શોધવાનું છે. બરાબર? તો P into ડેલ્ટા V એટલે આપણે કેવી રીતે શોધાય ધ્યાન આપજો કે 1 ગ્રામ બરફનું કદ હતું ત્યારે 1 ગ્રામે કેટલું હતું બરફનું કદ તો 1.089 અને પાણીનું આટલું હતું. બરાબર છે? તો આપણે એવું કહીએ કે અહીંયા આપણે જાણીએ છીએ કે P into ડેલ્ટા V મારે શોધવાનું છે. બરાબર? તો કેવી રીતે આપણે શોધીશું એ આપણે જોઈએ છે. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P into ડેલ્ટા V અને ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ P into ડેલ્ટા V. બરાબર છે? તો આ સૂત્ર આપણે મૂકીએ તો P into ડેલ્ટા V એટલે આને આપણે શોધવું હોય તો એવું લખાય P into ડેલ્ટા V બરાબર P into V2 minus V1. બરાબર છે? તો 1 ગ્રામ બરફનું કદ આપણે એવું લખીએ કે 1 ગ્રામ બરફનું કદ બરાબર કેટલું હતું તો 90 ગ્રામ પ્રતિ ગ્રામ છે ને બેટા એટલે 1 ગ્રામે બરફ નું કદ બરાબર 1.089 મિલી. બરાબર? તો 90 ગ્રામ બરફનું કદ હોય તો 90 ગ્રામ બરફનું કદ બરાબર કેટલા મિલી તો કદ આપણને મળશે. બરાબર? તો બરફનું કદ આપણને મળે તો આપણને શું મળશે V1. તો V1 બરાબર 90 ગુણ્યા 1.089 એટલે આ જવાબ આપણો આવશે ઓકે 98 મિલીલીટર આવશે ને. યસ 98 મિલીલીટર. બરાબર? આ શું આવ્યું V1. ક્લિયર? હવે પાણીની આપણે વાત કરીએ 1 ગ્રામ પાણી બરાબર
1 મિલી એનું કદ. તો 90 ગ્રામ પાણીએ, ચલો 90 ગ્રામ પાણી કેટલું કદ? તો V2 બરાબર 90 મિલી. બરાબર. હવે ડેલ્ટા V આપણને મળે, ડેલ્ટા V બરાબર V2 V1 એટલે 90 ઓછા 98 એટલે -8 બરાબર મિલી લીટર. મિલી લીટર આ શું આવ્યું? ડેલ્ટા V. હવે ધ્યાન આપજો બેટા. તો ડેલ્ટા V મળ્યું એટલે આપણને ખબર છે કે હવે આપણે શું શોધવાનું બેટા? તો મિલીલીટર ને લીટરમાં કન્વર્ટ કરો. તો ડેલ્ટા V બરાબર -0.008 લીટર. બરાબર. એટલે લીટર અને બારમાં જોઈશે P * ડેલ્ટા V. એટલે આપણે જાણીએ છીએ કે P * V2 - V1 બરાબર શું થવાનું? તો P એટલે 1 બાર, તો 1 ગુણ્યા -0.008 તો -0.008 લીટર અને બાર. તો હવે આપણે એવું કહીએ કે 1 લીટર બાર બરાબર 101.32 જૂલ. તો -0.008 લીટર બાર બરાબર કેટલા? બરાબર. તો જૂલ આપણને કેટલા જૂલ મળશે? તો આપણે કહીએ કે 0.008 ગુણ્યા 101.32. તો આપણે ગુણાકાર કરી લઈએ એટલે ચલો -0.81 જૂલ. બરાબર છે. તો આ શું મળ્યું બેટા? QV. તો ડેલ્ટા U બરાબર એટલે આ P * ડેલ્ટા V મળી ગયું. તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા U બરાબર ડેલ્ટા H - P * ડેલ્ટા V. ચલો ડેલ્ટા H કેટલા હતા? જૂલમાં જોઈશે. બરાબર. તો ડેલ્ટા H જૂલમાં કેટલા હતા? 30125. બરાબર છે કે નહીં? અને માઈનસ આ કેટલા આવ્યા? -0.81. એટલે આપણો જવાબ જે આવશે એ કેટલો આવશે? તો 30125 વત્તા 0.81 એટલે 30125.81 શું આવશે? જૂલ. આ શું આવ્યું? ડેલ્ટા U. બરાબર. તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. પહેલું શું કર્યું બેટા? તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ પદાર્થનું વજન ગ્રામમાં આપેલું હોય તો એને મોલમાં કન્વર્ટ કરી દો. એટલે 5 મોલ આવી ગયા. અહીંયા આ એકમ ઉપરથી આપણને સમજાય કે પ્રતિ ગ્રામ એટલે 1 ગ્રામે આટલા. તો આપણને ખબર છે કે 1 મોલ કિલોજૂલ પ્રતિ મોલ આપેલું છે. જો 1 મોલે આટલી ઉષ્મા તો આટલા મોલે કેટલી? તો 5 આપણને ઉષ્મા આટલી મળી ગઈ એટલે ડેલ્ટા H મળી ગયો. ડેલ્ટા H મળ્યો એટલે આપણી જોડે સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U + P ડેલ્ટા V. હવે P ડેલ્ટા V શોધવાનું એટલે પહેલી V1 અને V2 બંને શોધી કાઢ્યા. બરાબર. 90 ગ્રામે આપણે શોધવાના છે. ઓકે. એટલે ડેલ્ટા V શોધો. 1 લીટર બાર જૂલમાં લાવી દો અને ડાયરેક્ટ સીધું મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. બરાબર. ચલો નોટ ડાઉન કરી લો આખો એક્ઝામ્પલ. चलो नेक्स्ट एग्जांपल. नेक्स्ट एग्जांपल જોઈએ બેટા. અહીંયા કહ્યું છે અચળ કદે બરાબર પ્રવાહી બેન્ઝીનના દહન સાથે સંકળાયેલી પ્રવાહી બેન્ઝીનના દહન સાથે સંકળાયેલ ઊર્જા એટલે ઉષ્મા આપણને આપી કેટલી? તો -3268 કિલોજૂલ પ્રતિ મોલ. ઇન્વર્સ છે. બરાબર. 300 કેલ્વિન તાપમાને 300 કેલ્વિન
તાપમાને આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારની ગણતરી કરો. આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારની ગણતરી કરો. જેમાં R આપણને આપ્યો, R બરાબર 8.314 જૂલ, પછી મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. બરોબર છે. પ્રક્રિયા આપણે લખીએ. C6H6 આપણને આપ્યું લિક્વિડ પ્લસ 7.5 O2 ગેસ gives શું આપ્યું 6CO2 ગેસ પ્લસ શું આવશે 3H2O લિક્વિડ. ક્લિયર? આ એક આપેલું છે આપણે. હવે સૌપ્રથમ તો આપણે શું શોધવાનું? તો અચળ કદે ઉષ્મામાં થતા ફેરફાર. અચળ કદે ઉષ્મામાં થતા ફેરફાર એનો મતલબ એવો થાય ડેલ્ટા U કે ડેલ્ટા U બરાબર QV. એટલે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા U બરાબર અચળ કદે ઉષ્મામાં થતા ફેરફાર. દહન સાથે સંકળાયેલી ઉષ્મા કેટલી? -3268 કિલોજૂલ મોલ ઇન્વર્સ આપેલી છે. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે? તો એન્થાલ્પીના ફેરફારની ગણતરી કરવાની. તો એન્થાલ્પી એટલે આપણે સૂત્ર જાણીએ છીએ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng અને RT. બરાબર. હવે ડેલ્ટા U તો આપણને મળી ગયું, ડેલ્ટા N આપણે શોધવાના છે. એટલે નિપજના મોલ ઓછા પ્રક્રિયકના મોલ. બરાબર. વાયુરૂપ ઘટકના હોવા જોઈએ. એટલે ડેલ્ટા Ng બરાબર Np ગેસ માઈનસ Nr ગેસ. ચલો Np ગેસ એટલે નિપજ એટલે 6 છે, લિક્વિડ નહીં, તો 6 ઓછા 7.5 આ આવશે નહીં. બરાબર. -1.5 મોલ આવી ગયા. ખ્યાલ આવી ગયો? તાપમાન ને બધું તો આપણને આપેલું છે. T તાપમાન કેટલું આપ્યું બેટા? તો જોવાનું 300 કેલ્વિન. બરાબર. R તો આપણને ખબર છે એટલે ડેલ્ટા H આપણને મળશે. ચલો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U નું -3268 કિલોજૂલ પ્રતિ મોલમાં જ હોવું જોઈએ, વત્તા બરાબર છે હા વત્તા -1.5 ઇન્ટુ 8.314 કિલોજૂલ કયું છે? તો અહીંયા આપણે જૂલમાં છે તો એને કિલોજૂલમાં ફેરવો. તો કિલોજૂલમાં ફેરવીએ એટલે ગુણ્યા 10⁻³ અને ગુણ્યા છેલ્લું તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. ચલો આનું સાદુરૂપ આપો એટલે આપણને જવાબ મળશે. -3268 માઈનસ 3.74 3.74 માઈનસ માઈનસ પ્લસ એટલે આપણને મળ્યું 3271. બરાબર ને? 0.74. એકમ કયો આવશે બેટા? તો કિલો જૂલ પ્રતિ મોલ. કિલો જૂલ અને મોલ ઇન્વર્સ. આ શું આવ્યું બેટા? ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર. બરાબર. ચલો નોટ ડાઉન કરી લો. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ નેક્સ્ટ એક્ઝામ્પલ એવું કહ્યું છે કે 300 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયામાં થતા 300 કેલ્વિન તાપમાને નીચે આપેલ પ્રક્રિયામાં થતા આંતરિક ઊર્જા ફેરફારની ગણતરી કરો. આંતરિક ઊર્જા ફેરફારની ગણતરી કરો. બરોબર. જ્યાં આ 8.314 જૂલ મોલ ઇન્વર્સ અને
કેલ્વિન ઇન્વર્સ આપેલું છે. પ્રક્રિયા આપણે કઈ આપી તો 2C ગેસ, કાર્બન છે તો કાર્બન સોલિડમાં આપેલું છે, ચલો સોલિડ, પ્લસ બીજું આપણે આપ્યું ઓક્સિજન O2 ગેસ gives શું મળશે CO twice CO ગેસ, બરાબર. અને જેમાં એન્થાલ્પી ફેરફાર આપણને આપ્યો ડેલ્ટા H બરાબર -110.53 કિલોજૂલ. હવે ધ્યાન આપજો. હવે આપણી જોડે સૂત્ર છે, મારે શું આંતરિક ઊર્જા શોધવાની, એટલે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT, બરાબર. આંતરિક ઊર્જા એટલે ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng RT, બરાબર છે. ડેલ્ટા H આપણને આપેલો છે, હવે એને જૂલમાં કરી દો એટલે શું થશે 110.53 ગુણ્યા 10 ની -3 જૂલ, બરાબર છે. આ આપેલું છે. ડેલ્ટા n મારે શોધવાનું, તો ડેલ્ટા Ng બરાબર Np NR, નિપજના મોલ એટલે 2 ઓછા પ્રક્રિયકના મોલ એટલે 1, એટલે જવાબ આવ્યો 1 મોલ. ખબર પડી ગઈ? સમજી ગયા કે? તો હવે આપણે અહીંયા મૂકી દઈએ કે ડેલ્ટા U બરાબર ડેલ્ટા H કેટલા છે -110.53 ગુણ્યા 10 ની -3, બરાબર છે કે નહીં? કાં તો પછી પેલા જૂલમાં ફેરવો, કિલો જૂલમાં ફેરવો, બરાબર. આ જૂલમાં ફેરવી દીધું -1 અને જૂલમાં ફેરવ્યું એટલે કિલો જૂલ એટલે શું થશે +3 થવાના, -3 નહીં, કિલો જાય એટલે +3, બરાબર. ઓકે. ડેલ્ટા Ng એ 8.314 જૂલ અને 300 કેલ્વિન, બરાબર છે. તો આ રીતે આપણે સાદું રૂપ આપીએ આની અંદર તો આપણને જવાબ જોઈ લો કેટલો મળશે. ડેલ્ટા U બરાબર -113024 જૂલ અને મોલ ઇન્વર્સ, કે તો જૂલ લખીએ, અથવા તો ડેલ્ટા U બરાબર -113.024 કિલો જૂલ પણ લખાય, બરાબર છે. તો આવી રીતે એક્ઝામ્પલની ગણતરી આપણે કરવાની છે. ચલો નોટ ડાઉન કરી લો. ચલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, બરાબર. તો જોઈએ એક પ્રણાલી પર્યાવરણમાંથી 100 કેલરી ઉષ્મા મેળવે, પર્યાવરણમાંથી 100 કેલરી ઉષ્મા મેળવે છે, બરાબર. ત્યારે પ્રણાલી દ્વારા 50 કેલરી કાર્ય થાય છે, ત્યારે પ્રણાલી દ્વારા 50 કેલરી કાર્ય થાય છે. ઓકે. તો આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થાય છે? તો આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થાય? ઓકે. તો આંતરિક ઊર્જા ફેરફાર આપણે શોધવાનો છે.
તો આપણને બધાને ખબર છે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે? તો ડેલ્ટા U બરાબર Q પ્લસ W. હવે ધ્યાન આપો કે એક પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે એટલે Q બરાબર 10 કેલરી, એટલે ધન હોય, ઉષ્મા મેળવે છે. ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે તો W શું થવાનું? ઋણ. તો કેટલું? -50 કેલરી. કારણ શું? કે એ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. તો ડેલ્ટા U આપણે શોધીએ તો Q 10 ઓછા 50, બરાબર. તો આપણે એવું કહેવાય કે આનો જવાબ શું આવશે? તો આની અંદર 10 ઓછા 50 પ્રણાલી દ્વારા કાર્ય કરે છે અને આંતરિક ઊર્જા ફેરફાર એટલે આંતરિક -40 કેલરી. આ શું આવશે? ડેલ્ટા U. બરાબર. ચાલો જોઈ લો. ઓકે, 1 મિનિટ. પ્રણાલી દ્વારા 100 કેલરી, ચલો 100 કેલરી કાર્ય થાય છે. તો અહીંયા 100 કરું તો માઈનસમાં નહીં પણ શું આવશે? 50 કેલરી. બરાબર છે. તો અહીંયા 100 કેલરી આટલું કાર્ય થાય. બરાબર. આટલી ઉષ્મા મેળવે તો 50 કેલરી કાર્ય થાય. ઓકે, કે ઉષ્મા વધારે મેળવે અને કાર્ય ઓછું થાય. ઓકે, સમજી ગયા? તો આવી રીતે આવા ઘણા એક્ઝામ્પલ્સ આ ચેપ્ટરની અંદર છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું બેટા કે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ, જેમાં આપણે એન્ટ્રોપી ફેરફાર, ત્યારબાદ ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર, આ બધા વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. અને બીજું આપણે એક અગત્યનું તો વાત કરવાનું છે કે ભાઈ જે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો તેની મર્યાદા શું છે, બરાબર, એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, સો આજના વિડીયો માટે આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.